તળાજા ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ગણતરીના કલાકોમાં જ તળાજા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં હલચલ મચી ગઈ છે। માહિતી અનુસાર તળાજામાં પોતાના ઘરે કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબહેનની સળગાવેલી હાલતમાં લાશો મળી આવી હતી। શરૂઆતમાં ઘટના શંકાસ્પદ લાગી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત પહેલા ઈજાઓ થયેલી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ભાવનગર રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ, એલસીબી અને એસઆઈટીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન મૃતક દંપતીના પુત્ર વિમલભાઈ અને પુત્રવધુ હેતલબહેનના નિવેદનો શંકાસ્પદ જણાતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરી હતી। પૂછપરછમાં બંને ભાંગી પડ્યા અને ચોંકાવનારી કબૂલાત કરી। પૈસાની બાબતે અવારનવાર ઝઘડા થતા હોવાથી વિમલભાઈ અને હેતલબહેનના મિત્ર મુનીર બલોચ અને અમીર ખાન સાથે મળી સાસુ સસરાની હત્યાનું કાવતરું રચ્યું હતું। પોલીસ તપાસ મુજબ ઘટનાના દિવસે વિમલભાઈ ઘરેથી બહાર નીકળી ગયો હતો। ત્યારબાદ હેતલબહેને પોતાના મિત્રો મુનીર અને અમીર ખાનને ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો। પહેલા કિશોરભાઈની આંખમાં મરચાની ચટણી નાખી હુમલો કરવામાં આવ્યો અને પછી દોરીથી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારબાદ રેખાબહેન વોશરૂમમાંથી બહાર આવતા તેમનું મોઢું દબાવી નીચે પાડી દોરીથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી। ગુનો છુપાવવા માટે બંને લાશો પર પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હતી। આ કબૂલાતના આધારે પોલીસે વિમલભાઈ અને હેતલબહેનની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપી મુનીર બલોચને રાજકોટથી અને અમીર ખાનને વિસાવદરથી ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। પરિવારજનો દ્વારા જ આવી નિર્દયી હત્યા થતા તળાજા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલાં એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનો ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યા છે કે આ જે બે આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે બે આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય બે આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે છે। એ ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે।